બિહારમાં બીજેપીની પ્રચંડ જીતને લઈને વડોદરા શહેરના ભાજપ કાર્યાલય ખાતે આ જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બિહારમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં બહુમતીથી પ્રચંડ જીત હાંસલ કરેલી છે, જેની ઉજવણી અંતર્ગત બપોરે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જીતની ઉજવણી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં નેતાઓ, કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને ફટાકડા ફોડીને વિજય ઉત્સવ મનાવ્યો હતો। ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડીને મોટું મીઠું કરાવીને કરવામાં આવી છે। કેમેરા પર્સન ઉમેશ ચાડકેની સાથે સૌરભેશન બાયન, ટીએનએન ન્યૂઝ, વડોદરા। જેમના અથાગ પ્રયત્નોથી અને અમારા અહીંયાના દેશના યશસ્વી વડાપ્રધાન સન્માન્ય નરેન્દ્રભાઈ મોદીજીના આગેવાનીમાં જે બિહારની અંદર એનો વિશ્વાસ રાખી અને જે એનડીએની સરકાર બની રહી છે, મિત્રો દરેક રાજ્યની અંદર અમારી સરકારો બની રહી છે, એમના નેતૃત્વ અંદર જે ચૂંટણીઓ લડતા હોય છે મિત્રો, ત્યારે અતિ ભવ્ય વિજય થયો છે। જે 200 થી 12 જે સીટો અમે જીતાશી, તો દેશના યશસ્વી વડાપ્રધાનને અને ભારતીય જનતા પાર્ટીના ત્યાંના તમામ કાર્યકર્તાઓને આવા નવા વિજય કાયમ માટે રાખે એવી ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને જેને પણ મહેનત કરી છે, અમે અઢળક એમને શુભકામના પાઠવી છે વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી। મિત્રો દરેક ચૂંટણીઓ જે ભારતીય જનતા પાર્ટીના કમળના બેનરો ઉપર જે લડવાના છે, એ દરેક ચૂંટણીઓ નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય કે જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત હોય, એ આ જ રીતે ભવ્ય જીત અમારી રહેવાની છે અને રહેશે, અને અમારા કાર્યકર્તા થકી અમે જીતવાના છીએ એવી અમે અપેક્ષા રાખશું મિત્રો।